હવે વધુ એક વિસ્તારની વાત કરીશું અમદાવાદની, જ્યાં વેજલપુર વિસ્તારમાં વરસાદ શરૂ થયો। થોડા જ વરસાદમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। બીજી બાજુ રેડ એલર્ટથી લોકોના જીવ પણ અદ્ધર થયા છે। સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા। અમદાવાદમાં વહેલી સવારથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। અત્યારે હાલ વેજલપુર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ આપ જોઈ શકો છો કે સામિયાના રેસિડેન્સી સોસાયટી આખા વિસ્તારોમાં પાણી જે છે તે ભરાઈ ગયું છે અને સમગ્ર સોસાયટીઓ બેટમાં હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું છે, ત્યારે વેજલપુર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં ઝાપટું પડતા જ જે છે તે મોટાભાગના વિસ્તારો પાણીથી પ્રભાવિત થયા છે અને આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। વ્હીકલ પાણીમાંથી દોરીને લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી અહીં ઠપ જોવા મળી રહી છે। સાથે સાથે હવામાન વિભાગની આગાહી છે કે આજે રેડ એલર્ટ છે ને અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એક અઠવાડિયા પહેલા જ ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા હતા અને બેટમાં ફેરવાયા હતા। ત્યારે ફરી એકવાર આજે ભારે વરસાદની આગાહી છે ને અત્યારે હાલ વેજલપુરમાં સામાન્ય વરસાદમાં જે પાણી જે છે તે સોસાયટીઓમાં ભરાઈ ગયા છે અને હજી પણ વરસાદની આગાહી સાંજે છે। એટલે આ વિસ્તારમાં જો અતિશય ભારે વરસાદ પડે તો આ વિસ્તાર જળબંબાકાર થાય અને મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, વેજલપુર, અમદાવાદ।